હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક તરફ હત્યાનો ગંભીર બનાવ બન્યો છે, તો બીજા જ દિવસે આરોપીનું પણ રહસ્યમય મોત થતા સમગ્ર ઘટનાને લઈને ગાંભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે અને બંને બનાવો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। હિંમતનગરના આગિયોલ ગામમાં 28 માર્ચની રાત્રિના દરમિયાન મોહનભાઈ રાવળ પોતાના ઘર બહાર નીકળ્યા હતા। તે દરમિયાન આરોપી કાનાભાઈ ભીખાભાઈ મકવાણાએ જૂની અદાવતને કારણે તેમના પર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। આ ગંભીર હુમલાના કારણે મોહનભાઈ રાવળનું ઘટનાસ્થળે મોત થયું હતું, જેને લઈને સમગ્ર ગામમાં ભયનો માહોલ હતો। ઘટનાની જાણ થતાં જ પાડોશીઓ દ્વારા મોહનભાઈના પરિવારજનોની જાણ કરવામાં આવી। તેમના દીકરાએ તાત્કાલિક પોલીસને જાણ કરી ગાંભોઈ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી। આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે બીજા જ દિવસે સવારના સમયે આરોપી કાનાભાઈ ભીખાભાઈ મકવાણાનો મૃતદેહ ગામડી ગામની સીમ વિસ્તારમાંથી મળી આવ્યો। બનાવને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। જો કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આરોપીનું મોત કુદરતી કારણોથી થયેલું હોવાનું સામે આવ્યું છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।